નમસ્કાર મિત્રો, પર્દાફાશમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે અને હું છું ભૂપેન્દ્રસિંહ રાઓલ. મિત્રો, ભારતમાં આર્થિક સંકટ ચાલી રહ્યું છે એટલે મહાન મોદીજીએ, વિશ્વગુરુ મોદીજીએ ભારતની જનતાને અપીલ કરી કે પેટ્રોલ ઓછું બાળો, સોનું ખરીદશો નહીં, વિદેશ પ્રવાસ કરશો નહીં, અને પોતે વિદેશ પ્રવાસ જતા રહ્યા. હવે એમનો ભારતના તમામ વડાપ્રધાનોમાં એમનો રેકોર્ડ બ્રેક 100મો વિદેશ પ્રવાસ છે. હવે પહેલા નેધરલેન્ડ ગયા, પછી ગયા નોર્વે. હવે નેધરલેન્ડમાં એમની આરતીઓ ઉતારવામાં આવી ભારતીય સમુદાય દ્વારા, અને દુર્ગા માતા બની કોક ને બધા જે નાટકો થયા એ બધું છે ને મિત્રો, ભારતીય એમ્બસીઓ હોય ને એ બધી ગોઠવતી હોય. ભારતની એમ્બસી હોય એ ગોઠવે, ત્યાંની સરકારો આવું બધું ગોઠવે નહીં, એવા ખોટા ખર્ચા ના કરે. પણ આપણા એનઆરઆઈઓ બહુ હોંશે આ બધું ખર્ચ કરતા હોય કે ભાઈ આપણા દેશનો વડાપ્રધાન આવે છે તો ભારતીયની એમ્બસી હોય એ આવું સૂચનાઓ આપતી હોય એટલે પછી એ લોકો કરતા હોય આવું બધું. એટલે આ બધું એમ્બસીઓ ગોઠવતી હોય, સરકારો નહીં. અમેરિકામાં હાવડી મોદી ગોઠવ્યું હતું, એ પણ એનઆરઆઈઓએ પૈસા કાઢ્યા હતા, અમેરિકન સરકારે નહીં. એટલે આવી રીતે આયોજન આ લોકો કરતા હોય. ને આ જે વિદેશમાં રહેનારા અહીં જે અમેરિકા હોય કે બીજે હોય, હું બધાને જાણું છું, આ એનઆરઆઈઓને ભારતની કશી ખબર હોતી નથી. ખાલી ડોલરના રૂપિયાના ભાવ જે હોય, ડોલરનો કેટલા રૂપિયા ભાવ છે એ સિવાય જાજી કશી ખબર હોતી નથી. એ લોકો સવારથી સાંજ સુધી રૂપિયા કમાવામાં, સ્ટોરોમાં જવાનું, કામ કરવાનું, એમાં જ રત રહેતા હોય છે. એમને ભારતમાં શું સ્થિતિ બહુ કશી જાજી ખબર ના. મારા જેવા કોઈક ઇન્ટરેસ્ટેડ હોય એવા લોકો જ જાણતા હોય. જનરલી મોટાભાગના લોકો ના જાણતા હોય ત્યાં શું ચાલી રહ્યું છે. એટલે એ લોકો સ્વાભાવિક છે ગુણગાન ગાય. અને બીજું, સતત તમને વોટ્સઅપ મીડિયા દ્વારા સતત આ બધા સારા ચિત્રો જોવા મળ્યા કરતા હોય, એટલે હું આ બધાને વોટ્સઅપના સ્નાતક કહેતો હોઉં છું. એટલે મિત્રો, એ પહેલા નેધરલેન્ડ ગયા ત્યાં આરતી ઉતારીને આ બધું. બીજું એક તો આ બધું કરાવવા બીજા કોઈ વડાપ્રધાને આ ટાઈપના નાટક કરાયા નહીં હોય. પણ આ કરાવે છે કારણ કે એમને એક મગજમાં વહેમ ઘૂસી ગયો છે, એક કોમ્પ્લેક્સ. આપણે સાયકોલોજીની, મનોવિજ્ઞાનની ભાષામાં કહીએ ને, સાયકાઇટ્રિસ્ટની ભાષામાં કે એક મસીહા કોમ્પ્લેક્સ હોય છે, એવો એક સિન્ડ્રોમ. એટલે પોતે મસીહા છે, પૈગંબર છે, અને ભગવાને પરમાત્માએ મોકલ્યો છે, ગોડે મોકલ્યો છે, બહુ સારા કામ કરવા કંઈક મોકલ્યો છે, માનવજાતનો, દુઃખી માનવજાતનો ઉદ્ધાર કરવા મોકલ્યો છે. આ એક મેઇન વસ્તુ મસીહા સિન્ડ્રોમ હોય છે. એવો આ એક એમને ઘૂસી ગયો છે, એટલે આ બધા નાટક કરાવે છે. હવે નેધરલેન્ડથી પછી એ ગયા નોર્વેમાં. પછી આમાં શું હોય છે કે એક પ્રોટોકોલ ને એક સામાન્ય રિવાજ હોય છે કે જે દેશમાં ગયા હોય એ દેશના વડા અને આ જે પ્રવાસે ગયા હોય એ બંને દેશોના વડાઓ ભેગા થઈને એક સંયુક્ત સંબોધન કરતા હોય છે. સામે પત્રકારો હોય ને બીજા પ્રેક્ષકો હોય. હવે આ રીતે શું કહેવાય, નોર્વેના વડા અને આમને જઈને બ્રીફિંગ કર્યું હશે, કંઈક સ્ટેટમેન્ટ આપ્યા હશે. પછી એ તો તરત ચાલવા માંડે. પણ ત્યાંની એક પત્રકાર ભાઈ હતી, હેલે લિંગ. એ ડગઝવિસન નામનું ત્યાંનું પ્રતિષ્ઠિત અખબાર છે ને એની એ પત્રકાર ભાઈ છે. એણે એમને ક્વેશ્ચન કર્યો કે ભાઈ તમે પ્રાઇમ મિનિસ્ટર મોદી, why don't you take some questions from the freest press in the world? freest press in the world. હવે તમને આમાં સમજ પડી કે ના પડી? તો ફ્રીએસ્ટ પ્રેસ ઇન ધ વર્લ્ડ એટલે નોર્વેનું જે પ્રેસ છે એ વર્લ્ડમાં ફ્રીએસ્ટ નંબર 1 ગણાય છે. પ્રેસની જે સ્વતંત્રતા હોય, એનો જે ઇન્ડેક્સ હોય, એમાં ફર્સ્ટ નંબર નોર્વેનો આવે છે ને ભારતનો નંબર 157નો 157માં આવે છે. એટલે એણે આ રીતે કહ્યું કે તમે સૌથી મુક્ત પ્રેસ છે વર્લ્ડનું, એના સવાલો કેમ લેતા નથી?
Prime Minister Modi, why don't you take some questions from the freest press in the world? એટલે આ તો ભાઈ 18 મે 2026 રોજ આ ઓસ્લોમાં જોઈન્ટ પ્રેસ સ્ટેટમેન્ટ પછી એ તો પછી આ પૂછ્યું એને એ તો પછી પેલા ભાઈ તો ચાલવા માંડ્યા પેલી એ પછી એનું ટ્વિટરમાં મૂક્યું એટલે એક્સ હવે ટ્વિટરનું એક્સ થઈ ગયું છે એમાં મૂક્યું એને પણ પછી બધા આપણા શું કહેવાય ટ્રોલ સેના ભાજપની ટ્રોલ સેના એમાં ઘણા સારા લોકો છે આઈએએસ હોય છે આઈએએસ ઓફિસર હોય છે એ બધા ટ્રોલ કરવા માંડેલા કે આ તો જાસૂસ છે ને ફલાણું ઠીકણું ને આ બધું હશે ગમે તે રીતે ટ્રોલ કરતા હોય લોકો હું પણ એમાં જઈને એને જવાબ આપી આવ્યો હતો હું એમાં અંગ્રેજીમાં લખી આવ્યો હતો કે બેન આણે તો 12 વર્ષમાં કદી પત્રકાર પરિષદ કરી નહીં પત્રકારો સવાલ કરે તો એને પસીનો થઈ જાય છે એનું બીપી વધી જાય છે એટલે આ કદી પત્રકાર પરિષદ કરી નહીં કરતોય નહીં 12 વર્ષમાં કદી કરી નથી એટલે આ રીતે અહીં તો એવી કોઈ ડેમોક્રેસી જેવું છે નહીં નામનું છે એ બધું એવું બધું હું લખ્યા ના ટ્વિટર ઉપર એટલે આ રીતે પછી શું થયું કે આપણું ત્યાંનું જે આપણી એમ્બસી હોય ને ભારતની એમ્બસી તે એણે ત્યાં રેડિશન બ્લુ પ્લાઝા હોટલમાં 9:30 વાગે રાતે પ્રેસ બ્રીફિંગ રાખ્યું હશે અને એમાં પાછી આને જ બોલાવી કારણ કે એને તો ટ્વીટ કરેલું ને બધું થોડી એ થઈ ગઈ એટલે બોલાવ્યું હતું તો એણે ત્યાં પણ આ જ સવાલ પૂછ્યા કે ભાઈ પ્રેસની ફ્રીડમ વિશે મોદી કેમ ભારતના પત્રકારોને જવાબ આપતા નથી પછી માનવ અધિકારોનું ઉલ્લંઘન થાય છે એવા બધા સવાલો પૂછ્યા સીબી જ્યોર્જ નામના જે ભાઈ હોય છે સચિવ તો નહીં હોય પણ સેક્રેટરી હશે કોઈ એ પછી જવાબ આપવા માંડ્યા તો હવે એણે સવાલ જે ટૂંકા કર્યા હોય એના ટૂંકા જવાબ આપવાના હોય એણે કહ્યું કે ભાઈ ત્યાં પ્રેસની સ્વતંત્રતા કેમ નથી ભારતીય પત્રકારોના જવાબ કેમ નથી આપતા એટલે પ્રશ્નો જ નથી લેતા માનવ અધિકારોનું ઉલ્લંઘન કેમ થાય છે આ ટૂંકા સવાલ હોય પરદેશમાં તમે લાંબા ઇતિહાસ કહેવા બેસો તો એનો કોઈ અર્થ છે નહીં તો આ ભાઈ 5000 વર્ષ જૂની ઇતિહાસ કહેવા બેઠો કે અમારી જોડે એપિક્સ છે અમે ચેસની શોધ કરી અમે જીરો શોધ્યો અમે નંબર શોધ્યા 5000 વર્ષની અમારી સંસ્કૃતિ છે એટલે આ ભાઈ એ બધો ઇતિહાસ તો એ ગૂગલમાં કરી લે છે શોધી લે છે ગૂગલ કરીને તું અત્યારે જે જવાબો માંગે છે એ આપને પણ એને વચમાં પછી એને ઇન્ટરપ્ટ કર્યો કે ભાઈ જેને જવાબ આપવાના છે જે પૂછે છે એને તું ઇતિહાસ ક્યાં માંડે છે તો ગરમ થઈ ગયો એના મોઢા ઉપર દેખાય છે એ વિડીયો તમે જોજો As we strengthen our partnership, why should we trust you? Can you promise that you will try to stop the human rights violations that goes on in your country? And also, will the Prime Minister start taking critical questions from the Indian press at some point in the future? And also, if possible, I would like you to answer straight away. Okay. Right now. Like now. Please. We have a question there. But I might also have follow-up questions, so it would be Please. better if you answer We right have away and question. then I can follow up. I'm conducting the press conference. So please, do you have a question to us? Shunya, zero, originated in India. Chess originated in India. So we are proud of that civilization. Yoga, which the world admires today, it originated in India. India had epics and books. Let me answer the question. Please don't interrupt me. Please don't interrupt me. You ask me a question, please. This is my press conference. You ask why should a country trust India? Why should a country trust India? Why should a country trust India? Let me answer that question, please. So India is a civilizational country which has something unique which it offers to the world. એના મોઢા ઉપર એ રૂડ બની ગયો એકદમ
અને મને જવાબ આપવા દો, આમ તેમ એમ કરીને ગરમ થઈ ગયા ને મોઢા ઉપર દેખાઈ આવે છે એના ભાવ. એટલે વૃક્ષ બની ગયો, રૂઢ થઈ ગયો, મરચા લાગી ગયા એને. એટલે વિદેશમાં તો તમે આબરૂ હાથે કરીને કાઢો. મોદીજી તો ચૂપચાપ બોલ્યા આગળ જતા રહ્યા, બાંધી મુઠ્ઠી લાખની કરીને જતા રહ્યા. પણ આ ભાઈઓ તો ઉપરથી આબરૂ કાઢો છો તમે, કે તમે કેટલા રૂડ છો, કેટલા બદતમીઝ છો, કઈ પત્રકારોના સવાલોના જવાબ સરખા આપી શકતા નથી અને ઉપરથી એમનું ઇન્સલ્ટ કરો છો. તો ઉપરથી તમે તો આબરૂ કાઢો છો. તો આ સીબી જોવા જો વધારો ડાયો થયો ઉપર. ભૂતકાળમાં તમે ગમે એટલા મહાન હતા, અત્યારે શું છે, હવે તમે નંબર શોધ્યા, જ્યારે બી કશું આવે અમે નંબર શોધ્યા, અમે ઝીરો શોધ્યો, અમે નંબર શોધ્યા, અમે ઝીરો શોધ્યો. એટલે આ ભાઈ ઝીરો શોધીને ઝીરો થઈ ગયા છો અત્યારે, એની વાત કરો ને. નંબર તો તમે ના શોધ્યા તો બીજો કોઈ શોધી કાઢત, બીજું કશું શોધી કાઢત. પણ સારું તમે નંબર શોધ્યા તો આભાર તમારો. ઝીરો શોધ્યો તો આભાર તમારો, પણ એ આખો દાડો એ જ લઈને બેસીને ફર્યા કરવાનું. ત્યાર પછી બીજું હું વધ્યું. અત્યારે બધું જ શોધેલું, વિદેશીઓનું શોધેલું વાપરો છો, એ કેમ નથી કહેતા? એટલે ઇતિહાસ ખોલીને બેસી ગયેલો. હવે વડાપ્રધાન મનમોહનસિંહને બધા વખોડતા હતા કે મૌની બાબા, પેલા જગાભાઈ કહેતા હતા કે મનમોહન મોડમાં મૂકી દો મોબાઈલ. પણ એ જ ખબર નથી કે સૌથી વધારે પત્રકાર પરિષદો કરવાનો રેકોર્ડ મનમોહનસિંહના નામે છે તમામ વડાપ્રધાનોમાં. એ જગાભાઈને તો ખબર હોય નહીં, એવું જ આ લોકોને તો ખબર હોય નહીં. અને એ ભલે ધીરું બોલતા હતા, ઓછું બોલતા હતા, એવા ગ્રેટ ઓરેટર નહોતા, પરંતુ ઓબામાએ કહેલું કે મિસ્ટર સિંઘ બોલે છે ને તાર આખી દુનિયા સાંભળે છે, અને આ ભાઈ બોલે છે તાર આખી દુનિયા હસે છે. ઠીક છે. હવે આ ભાઈએ નેધરલેન્ડમાં, ઓસ્લો એટલે અહીં નોર્વેમાં નહીં પણ નેધરલેન્ડમાં એમણે ભાષણ આપ્યું. દુનિયાની એક મોટી વસ્તી ફરીથી ગરીબીના દલદલમાં ફસાઈ જશે. જો સ્થિતિ નહીં સુધરે તો વર્ષોની પ્રગતિ પર પાણી ફરી વળશે. ભાઈ તમારા દેશની વાત કરો છો કે નેધરલેન્ડની પ્રજાને તમે સલાહ આપો છો? નેધરલેન્ડની વ્યક્તિ દીઠ આવક 75 લાખ રૂપિયા છે, માથા દીઠ આવક વર્ષની. નેધરલેન્ડની માથા દીઠ આવક 74,000 થી $80,000 છે. એના રૂપિયા કરો, 95 ગુણી નાખો, 75 લાખ રૂપિયા થાય. એને તમે સલાહ આલો છો કે ગરીબીના દલદલમાં ફસાઈ જઈશું? અને નોર્વેની ના લોકોની માથા દીઠ આવક વાર્ષિક માથા દીઠ આવક $1 લાખ છે, 95 લાખ રૂપિયા થયા. 1 લાખ ને 95 ગુણી નાખો, સિમ્પલ વાત છે. તો જે બંને દેશોની આવક 95 લાખ ને 75 લાખ છે માથા દીઠ આવક, એવા લોકોને તમે આવી વાતો કરો છો. ભારતની આવક $2,200 હશે. કેટલી હશે? સામે $80,000 ને $1,00,000. કમ્પેરિઝન તો કરો. એટલે મિત્રો આ લોકો ઉપરથી બહાર જઈને ઉપરથી રૂડ બની જાય છે. અધિકારીઓ પણ રૂડ બને. જુઓ તમે, તમારો નેતા રૂડ હોય, તમારો નેતા પ્રેસ કોન્ફરન્સ કરતો ના હોય અને સવાલો એને ગમતા ના હોય, તો તમારા અધિકારીઓને પણ સવાલો કોઈ કરે ના ગમે. એટલે પેલી બેન સવાલ કરતી હતી, એ મૂળ તો એને ગમતું નહોતું પેલા સીબી જજને. તમારા અધિકારીઓ પણ એવા રૂડ થઈ જાય. તમે જેવું વર્તન કરો, નેતા વર્તન કરે એવું એના નીચેના નેતાઓ વર્તન કરે, નકલ કરે, અને અધિકારીઓ પણ એની નકલ કરે. અને ભારત બધા જ ઇન્ડેક્સમાં નીચું જતું જાય છે. ભૂખમરીનો ઇન્ડેક્સ હોય કે ગરીબીનો ઇન્ડેક્સ હોય, હેપીનેસનો હોય કે પ્રેસની સ્વતંત્રતાનો હોય, વાણી સ્વતંત્રતાનો હોય, દરેક ઇન્ડેક્સમાં એકદમ નીચે જતું જાય છે.